આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ 4 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે। બુધવારે વહેલી સવારે કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં આપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અરવિંદ કેજરીવાલનું આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સૂતરની આંટી અને માળા પહેરાવીને સ્વાગત કર્યું। અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસની શરૂઆત કચ્છથી થશે। ગુજરાત સરકાર દ્વારા થતા વિકાસના દાવા કેટલે અંશે સાચા છે તે અંગે સામાન્ય જનતાને મળી વિગતો મેળવશે। બુધવારની રાત કેજરીવાલ ભુજમાં વિતાવશે। કચ્છના પ્રવાસ બાદ કેજરીવાલ પરત અમદાવાદ આવશે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। 8 માર્ચ કેજરીવાલ અમદાવાદના બાપુનગરમાં સભા સંબોધે તેવી શક્યતા છે। અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હું ગુજરાતનો વિકાસ જોવા આવ્યો છું। અગાઉ આપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે। કેજરીવાલનો પ્રવાસ આપને કેટલો ફાયદાકારક નીવડશે તે આગામી લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ જ ખ્યાલ આવશે। અરવિંદ કેજરીવાલ બાદ કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી પણ 11 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે। મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।